પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી આજે શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયા બાદ તેમણે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. તેઓએ અંબાજીમાં ચાલી રહેલા ₹1,632 કરોડના કોરિડોરની કામગીરીને વધાવી અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. હરિભાઈએ તેમના કાર્યકાળમાં રેલવેની માંગણી કરી હતી. તે માંગણી પૂર્ણ થતાં તેઓએ ખુશી વ્યક્ત કરી હતી. અંબાજી કોરિડોરનો એક સુંદર વિકાસ થઈ રહ્યો છે. વર્ષો પહેલાં હું જ્યારે સાંસદ હતો એ વખતે પણ મેં રેલવેની એક માગણી કરી હતી અંબાજીને જોડવા માટે. આજે મને આનંદ છે કે તારંગા, અંબાજી અને આબુ આ રેલવેનું કામ પણ ચાલુ છે. આ કોરિડોર બનવા પછી અંબાજીનો વિકાસ થશે, યાત્રાળુઓની સંખ્યા ડબલ થશે અને આખા વિશ્વમાં અંબાજીનું નામ અમર થશે. આજે અંબાજીના જે વિકાસ થઈ રહ્યો છે, માન્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેન્દ્રમાંથી 1632 કરોડ જેટલી માતબર રકમ આપી અને અંબાજી કોરિડોરનો એક સુંદર વિકાસ થઈ રહ્યો છે. વર્ષો પહેલાં હું જ્યારે સાંસદ હતો એ વખતે પણ મેં રેલવેની એક માગણી કરી હતી અંબાજીને જોડવા માટે. આજે મને આનંદ છે કે તારંગા, અંબાજી અને આબુ આ રેલવેનું કામ પણ ચાલુ છે. આ કોરિડોર બનવા પછી અંબાજીનો વિકાસ થશે તો જે યાત્રાળુ છે એ આખા યાત્રાળુઓની સંખ્યા ડબલ થશે અને આખા વિશ્વમાં અંબાજીનું નામ અમર થશે અને આખી દુનિયાના લોકો એમ કહેશે કે માતાજીના દર્શન કરવા જવાનું. આજે મા અંબાને હું પ્રાર્થના કરું કે સમગ્ર વિશ્વ સુખ શાંતિ રહે અને આજે સમગ્ર ભારત પણ સુખ શાંતિથી રહે. મને દર્શન કરી ખૂબ આનંદ થયો. માતાજીને ખૂબ ખૂબ વંદન કરું છું.